વિશ્વના કોઈપણ દેશમાં ક્રિકેટ મેચ રમાતો હોય પરંતુ રાજકોટના બુકીઓ તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે એસ્ટ્રોન ચોક, હનુમાનગઢી અને નવા ગામમાં દરોડા પાડી 3 શખ્સને ઝડપી લઈ ₹11.65 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે. મેઇન અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા. બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે. તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી. હાલ રોકડ સુકેતુ પાસેથી હાલ ₹11,65,000 રોકડ રકમ જે છે મળી આવી છે. મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે. પણ કાલ મને લાગે છે 1-2 દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા હશે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવામાં આવશે. તો ઉપરથી આંતરરાષ્ટ્રીય કક્ષાના કોઈ લોકો જોડાયેલા હોય અથવા તો જે દેશ બહારના લોકોની કોઈ સાંઠગાંઠ એમ કંઈ જાણવું? જે લોકો ઇમિજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ 3 નું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે. પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી 3 નું નામ જે ખુલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય. હાલ ક્રિકેટનું ધ્યાનમાં છે. બીજું એપ્લિકેશનની અંદર પણ આગળ તપાસ કરવામાં આવશે. જો બીજી રીતે પણ કોઈ રીતે હશે તો એના માટે તેની તપાસ કરશું. કાયદાકીય શું પ્રક્રિયા હોય છે? ખાસ કાયદાકીય પ્રક્રિયામાં તેઓને જામીન મળી જતા હોય છે કે નથી મળતા? ગુનો કયો દાખલ થતો હોય છે? જનરલી જુગારધારા હેઠળનો ગુનો હોય છે એટલે સજાની જોગવાઈ ઓછી હોવાને કારણે વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં. પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે જે PMLA ની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ જો કોઈ ધ્યાનમાં આવશે તો એ બાબતે આગળ આંગળીયા મારફતે ચાલે છે. કરોડોનો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને, કારણ કે આંગળીયામાં ₹200 દેખાડીને 2 લાખનો પણ વહીવટ થાય છે. તો આ બાબતે તમારું કઈ તપાસ થશે? કારણ કે આંગળીયામાં પણ મોટું કૌભાંડ ચાલે છે ને PM આંગળીયાનો જે મુખ્ય હતા કરતા તેજસ રાજદેવામાં નામ આવ્યું. મેં અગાઉ પણ કીધું એ રીતે આંગળીયાનો એક બ્રાન્ચ ચલાવવા વાળો વ્યક્તિ જ પોતે મુખ્ય આરોપી તરીકે ગુનામાં છે. એટલે ચોક્કસપણે કઈ રીતના ટ્રાન્ઝેક્શન છે, શું છે શું નહીં એ બાબતમાં તપાસ કરવામાં આવશે જ. અગાઉના ક્રાઇમ બ્રાન્ચનું એક લિસ્ટ વાયરલ થયું હતું. તેમાં 31 નંબરમાં આ નીરવ અને બીજો બંને આરોપીના મોટુના નામ છે. તેની કોઈ તપાસ કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધી તો આ લિસ્ટમાં તેમના નામ હતા. હવે એ કયા લિસ્ટનું છે મને એક્ઝેક્ટ આઈડિયા નથી. પણ અત્યારે હાલ આ ગુનામાં જે રીતે તમે જે રીતે વાત કરો છો કે ભાઈ એમાં કોઈ આંગળીયામાં તપાસ થશે કે નહીં, એ ટ્રાન્ઝેક્શન બાબતે 100% તપાસ કરવામાં. રાજ્યભરમાં PM આંગળીયા પથરાયેલા છે તો દેશ અને દેશમાં પણ આ છે બધે જ તપાસ થશે કે કેવી? કારણ કે વહીવટ તો એપ એક છે પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ એપ ઉપયોગ થતો હોય છે. એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી, આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે તપાસ ચાલુ જ રહેશે. 100%. બીજા 3 આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ છે. ઘરનું એક્ઝેક્ટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું હું, પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે થઈને પ્રયત્નશીલ છે. લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે અને જેટલી પણ જગ્યાએ શક્ય બનશે એટલી જગ્યાએ શોધખોળ કરી અને આરોપીઓને વહેલી તકે નેટવર્ક ઇન્ડિયા લેવલનું હતું કે દુબઈ લેવલનું, કયા કન્ટ્રીનું હતું? એ મને લાગે છે કે એપ્લિકેશન અથવા વેબસાઇટના આગળના ટેકનિકલ ડિટેલ્સ ઉપરથી જ કહી શકાશે કે ખરેખર એનું જે હેન્ડલિંગ છે. સાયબર ક્રાઇમની તપાસમાં જોડાશે કારણ કે આખું મોબાઈલ ઉપરથી નેટવર્ક એટલે સાયબર ક્રાઇમની મદદ જરૂર છે. ચોક્કસપણે જે પણ ટેકનિકલ બાબતો છે ખાસ કરીને એ બાબતે જે પણ યોગ્ય મદદની જરૂર હશે એ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. એ બધું મને લાગે છે
ઘણી બધી વિગતો મગાવ્યા પછી જ કહી શકાતું હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર ખ્યાલ નથી આવતું કે વેબસાઇટ ક્યાં બની છે, હોસ્ટ ક્યાં રાખેલા છે, કયું ડોમેન લીધેલું છે, એ બધું પાછળથી જ ખબર પડતી હોય કારણ કે ઘણી ડિટેલ્સ મગાવવી પડતી હોય. આખી તપાસ સાયબર ક્રાઇમ કરશે કે ક્રાઇમ હાલ ક્રાઇમ નહીં, સાયબર ક્રાઇમ પાસે હાલ કોઈ તપાસ નથી. જ્યાં જ્યાં ગુના દાખલ થયેલા છે એ જ એજન્સીઓ ત્યાં અત્યારે સર, આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે, તો આજે એને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કે જામીન આપી દેવામાં આવે છે? રિમાન્ડ કેટલા દિવસના ક્રાઇમ બ્રાન્ચની માંગ છે? ગુનામાં જ્યાં સુધી જુગારધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે કે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ખરેખર 7 વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા. તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશનને જામીન આપવા પડતા હોય છે. પણ એમાં બીજી કોઈ એવું એંગલ કઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્યવાહી અત્યારે આ ગુનાના કામે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે કે પછી ના, હજી જામીન નથી આપવામાં આવ્યો. જામીન નથી આપવામાં. મોટા પ્રમાણમાં બ્લેક મનીનો આમાં ઉપયોગ થતો હોય છે, તો આ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પૈસાનો ઉપયોગ થતો હોય આશંકા છે, કારણ કે દેશ બહાર પણ આ પૈસા જતા હોય છે. બહાર જતા હોય છે પણ બધું બ્લેક મની એ રીતે જતું હોય ના જતું હોય, કેટલા રૂપિયા ખરેખર એમણે આઈડી મારફતે કમાયેલા છે, કેટલા લોકોને રમાડેલું છે, એ બધું મને લાગે છે નાની નાની એટલી બધી વિગતો છે કે હું તમને આજે પ્રાથમિક દ્રષ્ટિએ તો ના જ કહી શકું.